હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અત્યારે બપોર થઈ ગયા છે, 12 વાગી ગયા છે. તો આજે કંઈક હું ને મમ્મી કોઈ છે નહીં જમવામાં, એટલે બનાવીએ છીએ મુઠિયા ઢોકળા સ્પેશિયલ દૂધીના અને પાલકના. તો જો એમની રેસીપી. કિરણબેન, રેસીપી આપો. કયો કયો લોટ નાખ્યો છે? મકાઈ, જુવાર, બાજરાનો લોટ, જાડો લોટ અને ચણાનો લોટ. અને એમાં મિક્સ કરી દૂધી નાખી છે, પાલક નાખી છે, અને આ છે આદુ મરચાં લસણની પેસ્ટ, અને થોડુંક નિમક નાખવાનું. મમ્મી આપણે 2 ને 3 ને થાય ને એટલા જ કરવાના છો. આપણા બધાને નહીં બોલાવે. તમે બધા આવી જાવ જમવા. મારે કીધું કઈ થોડું તો બને નહીં તો બધા જમવા આવો. મમ્મીને ક્યારેય કોઈ વસ્તુ થોડીક બનાવતા આવડે જ ને, હંમેશા પછીથી 2 3 4 5 જણા જમી લે ને એટલું મમ્મી રસોઈ બનાવે. હું ને શિવાંગી દીદી હોય ને તો અમે બે આમ શું કહેવાય, થોડુંક વધે ને એટલું બનાવે. મમ્મીને તો બહુ જાજુ વધે. પછી શું કામવાળા ભાઈ લઈ જાય, બીજું શું, ફેંકી તો ના દેવાય. લોટ બાંધવાનો. આમાં બધામાં પાણી હોય એટલે પાણીની જરૂર નહીં પડે બહુ. તીખાની ભૂકી ને એવું બધું નાખીને લોટ બાંધી લેવાનો. જો આદિ આવી ગઈ છે સ્કૂલેથી. ઓલા દાદા બોલતા હતા તો ધરાર સાંભળી ગઈ. તો લીંબુ નતા લેવા, જો સફાઈ ચાલે છે અહીંયા. તો એ શું કરવાનું છે? શું કરવાનું છે? ચલો અંદર. હા જોઈ લે ખાલી. ચલો અંદર. હાલો. શું એવું કરવાનું દેવીને? આજે એવી ગરમી છે ને, હું જાડું ધડસા જેવું પહેરીને ગઈ. ધરાર પહેર્યું. અમે તો સ્વેટર નથી પહેર્યું ને તોય એટલી આજે ગરમી થાય છે. તો એને કેટલી ગરમી થતી છે, તોય ધરાર ઈ જ સ્વેટર પહેરીને ગઈ છે. જાડું સ્વેટર હતું નહીં. હાલ વોશ કરી દેવા. શું નાખવાનું મસાલામાં? મસાલામાં શું? મસાલામાં જો ધાણા બાકી છે તો ધાણા ફૂલ નાખ દો. પછી તીખાની ભૂકી નાખી છે. તીખાની ભૂકી, નિમક, હળદર, ધાણા જીરું, હિંગ. હિંગ બહુ ગમે. હિંગ ફૂલ નાખીએ અમે બધાને. મમ્મી ને શિવાંગી દીદી ને બેન હિંગ બહુ ગમે. ચટણી, હિંગ, ધાણા જીરું, ચટણી, પછી થોડાક સાજીના ફૂલ અને લીંબુ. લીંબુ ને ખાંડ. લીંબુ અને ખાંડ. પછી લોટ બાંધી લેવાનો. આ ઢોકળિયું રેડી કરી દીધું છે. હવે આમાં બાફવા માટે મૂકી દેવાના. જો ઢોકળા મૂકે છે મમ્મી. આવી જા બધે. એક વિડીયો જોયો હતો ને, એમાં કેવું હતું ખબર? આવી જ રીતનો ઢોકળા, પણ આપણે જે ઓલું આની જે ઓલી ડીશ આવે ને એમાં પાથરી દીધા હતા. ચેક્સ પાડી હા, ચોરસ ઢોકળી કરીને ચોરસ વઘારેલા હતા. આપણે ગોળ ગોળ થશે. કાલે જ જોયું હતું. તમે મોકલું તું કે? મેં તમને મોકલ્યો તો કાલે જ જોયું હતું. મને ગમે ની વિડીયો તમને મોકલી દો. પપ્પા ન હોય એટલે આવા બને, નહીતર પપ્પાને તો ખાલી ડુંગળી ને બાજરાનો લોટ 2 જ વસ્તુના ભાવે. અને અમને એવા ન ભાવે. અમને બધું આવા મસાલા વાળા ભાવે ને એના મસાલા વાળા ના ભાવે. ફૂલ ડુંગળી ને બાજરાનો, ખાલી બાજરાનો લોટ, બધો મસાલો નાખીને કરવાનો. બીજું એ કે લોટ ને કે દૂધી ને પાલક ને, ખાલી મસાલામાં ડુંગળી છે. ફૂલ થાળી ભરીને ડુંગળી નાખવાની. જો મમ્મી અત્યારે બનાવે છે ઢોકળા. એક બાજુ બફાય છે, હજી બફાણા નથી એટલે મમ્મી બનાવે છે આથેલું ગુંદર પાક.
ગુંદર પાક કે બદામ ગુંદર જી પાક. નામ દઈ આવી કાચો ગુંદ ખાવાનો હોય ને એટલે કાચો ગુંદ જો અમે ખાઈએ છીએ ગુંદ જો એમાં શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ છે જો એક તો આ ખમણેલું કેવાય ટોપરું છે, પછી ગોળ, પછી આ છે કાચો ગુંદ મિક્સ ક્રશ કરેલો છે, પછી બદામનો ભૂકો, કાજુનો ભૂકો અને આ મખાનાનો ભૂકો, અને અહીંયા ઘી ગરમ થાય છે. બધાને પ્રોપર મિક્સ કરી લેવાનું ને પછી રોજ સવારે ઉઠીને 1 ચમચી ખાવાનું. જો આમાં ટોપરું છે આ ટોપ જો બધું પ્રોપર મિક્સ કરી દીધું છે ગોળ નાખીને. ઉપરથી ગરમ ઘી નાખ્યું છે. અને આને છે એનું સવારનું રડવું આવે છે ખબર નથી પડતી. નહીં પોતે જોસ્તી બોલે તો વાંધો નહીં, આપણે સીધી અવાજ કરીએ તો એમ કે જોસ્તી બોલો માં બોલો. થોડું કઈ બોલીએ ને તો એમ કે તું ધીમે બોલ ને, તું ધીમે બોલ ને. અને પોતે તો આજે સવારની રોવાનું કામ કરે છે પણ શું થાય છે ખબર નથી પડતી. શું ખાવું? ગોળ ગોળ વાટકો લઈને બેહાડી. મોસ્ટ ફેવરિટ છે ગોળ આદ્યાનો. હું તું રોવાનું બંધ કર. આવું બધું લઈને આવું જાતું. ગોળનું નામ લીધું તો કેવી ચૂપ થઈ ગઈ ને ભાઈ. ગોળ એનું ફેવરિટ છે, આખો દિવસ ગોળ જ ખાવો પડે. આખો દિવસ ગોળ ખાવો. જો આ મસ્ત પ્રોપર એકદમ મિક્સ થઈ ગયું છે. કાચો ગુંદાઈ અત્યારે શિયાળામાં ખવાય ને. મને ને મમ્મી ને બેન કમર બહુ દુખે એટલે કેવો કેટલો ખવાય. હા એ જ કહું છું કેવો ખવાય જોઈએ હવે. એમ પેલા આયતો તો ઈ નતો ભાઈ આ કઈ સારું લાગે. ઓલો તો મને ગુંદ ચોટતો હતો દાંતમાં, એવું મને ના ભાવે. જો તેલ આવી ગયું છે એમાં નાખી દીધી છે રાઈ અને ખૂબ સારા તલ નાખી દેવાના. હા તલ ઝાઝા હોય ને તો મજા આવે. લીમડો, હિંગ, અને પછી બાફેલા ઢોકળા નાખી દેવાના. એમાં પેલા લોટ બાંધવામાં જ ફૂલ મસાલા નાખી દીધા છે એટલે હવે મસાલા નહીં નાખવાના. કેવો તલનો દેખાવ મસ્ત. તો રેડી છે ઢોકળા, મુઠિયા ઢોકળા. એને ખાવાના છે દહીંની ચટણી. આ જો દહીંની ચટણી પણ મેં રેડી કરીને પહેલા જ રાખી દીધી છે ઠંડી. જો અને ચા રે મજા આવે પણ અત્યારે બપોરે ચા ના મજા આવે એટલે દહીંની ચટણી આવે. રાતે બનાવ્યા હોય ને તો ચા રે મજા આવે. તો દહીંની ચટણી બનાવીને રેડી છે. હવે જમવા બેસવાનું છે તો ચલો જમી લઈએ પછી મળીએ. એ આદ્યા દાદા રે વાત કરે છે. હું તો કહું બસ જોઈએ, બસ બતાવીએ. જમે દાદા ફૂલ ડીશ જમે. જો જો ફૂલ ડીશ જમે જો દાદા. કાકડી, સંભારો, મરચું, ડુંગળી, રોટલો. દાદા તો ત્યાં જઈને રોટલો ખાતા શીખી ગયા. ગોળ. એ આવું છે આધ્યાને લઈ જાઓ. અમને તો ક્યારેક બરોડા લઈ જાઓ. અમે ક્યારે બરોડા જ નથી ગયા. હા એમ કરશું હેતવી. જો આદ્યાની ફ્રેન્ડ આવી છે. આદ્યા દોડી બહાર નીકળી ગઈ. યુવરાજ જો ટમેટું રમો હાલો. વચ્ચેથી નીકળવાનું ચલો રમો. જોઈ લે એ શું છે?
એક તો કેટલા ટાઈમે ભેગ્યું થયું હોય ને એમાંય બે બાંધે પાછું. એકબીજા નામ સાંભળે ને બે ગાંડી થાય પણ પછી ભેગ્યું થાય ને પછી બે બાંધે પાછી. એ જો ગાડી આવે છે. ચક્કર મારી પાસે બંધ થઈ જવાનું હો. હા. એક ચક્કર મારી પાસે પછી રામજી આવે એક ચક્કર મારી. જો અત્યારે જમવામાં હું ને મમ્મી બે જ છીએ તો અમે બે ક્યારના વિચારીએ છીએ કે શું બનાવું. તા તો એ લોકો કમેન્ટ કરે કાંઈક આઈડિયા આપશે તા તો આપણે જમી લીધું હોય છે. અને જો પેલા આદુ પરમ દિવસે આદુ ખમણીને જે કર્યું હતું ને એ આજે મસ્ત સુકાઈ ગયું છે. જો હવે આને ક્રશ કરીને પછી જોઈએ કે સૂંઠ બને છે કે નહીં. એકદમ સુકાઈ ગયું છે. આ ઝીણું ઝીણું કર્યું હતું ને એટલે ફટાફટ સુકાઈ ગયું. કાતરી કરી હોત ને તો વાર લાગે. તો હવે વિચારીએ હું ને મમ્મી કે શું બનાવીએ. જો અમારો સૂંઠનો પાવડર રેડી થઈ ગયો છે. જો 2 કિલો આદુ હતું એમાંથી આટલો સૂંઠનો પાવડર થયો. બરણી ભરાઈ જશે. અને થોડુંક આટલું ચાળીને ચાળ્યું એટલે આટલું વેસ્ટેજ નીકળ્યું છે તો અમે વેસ્ટ નહીં પણ યુઝ કરી લેશું. આ જે જાડું છે એ ચામાં યુઝ કરી લેશું. અને આ જે અડદિયા બનાવવા હોય કે ચામાં પણ ચાલશે. અને આમાં જમવાનું મેનુ ડિસાઈડ થઈ ગયું છે. કા જો શું બનાવ્યું મમ્મીએ એના માટે બનાવ્યું છે લીલી ડુંગળીનું શાક. તો ચલો હું ભરી લઉં. અને મારા માટે બનાવવાના છે ચીઝ પરોઠા. બે છીએ પણ બેનું મેનુ અલગ અલગ છે. તો ચલો હવે રસોઈ બનાવીને જમી લઈએ.